કચ્છ ધણિયાણીમાં આશાપુરા મઢ ખાતે આ વર્ષે પત્રીવિધિ કોણ કરશે તે મુદ્દે ઉભેલો વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. રાજ્યની વડી અદાલતે ચુકાદો આપતા કચ્છના રાજપરિવારના હનુમંતસિંહજીને પક્ષમાં નિર્ણય આપ્યો હતો, જેના કારણે તેઓ સતત ત્રીજા વર્ષે આ ઐતિહાસિક અને ધાર્મિક વિધિ કરશે. ભુજના વરિષ્ઠ ધારાશાસ્ત્રી યોગેશ ભંડારકરે વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા હનુમંતસિંહજીની તરફેણમાં ચુકાદો અપાયો છે, જેથી તેમના દ્વારા જ માતાના મઢ ખાતે પરંપરાગત પત્રીવિધિ કરવામાં આવશે. હનુમંતસિંહજીના કાકા દિલીપસિંહજીનું તાજેતરમાં જ અવસાન થતા સૂતક લાગશે તેમ જણાવી પ્રાગમલજી ત્રીજા દ્વારા નિયુક્ત પ્રતિનિધિઓ ઇન્દ્રજીતસિંહ જાડેજા, કૃતાર્થસિંહ જાડેજા અને મયુરધ્વજસિંહ જાડેજાએ વિધિ કરવાની માંગણી કરી હતી. આ દાવાને રાજપરિવારની પ્રીતિદેવીનો પણ ટેકો મળ્યો હતો. આ મામલે હાઈકોર્ટમાં બંને પક્ષથી જોરદાર દલીલો રજૂ કરાઈ હતી, પરંતુ સૂતકની અવધિ 28મી સપ્ટેમ્બરે પૂર્ણ થતી હોવા અંગેનો તારણ સ્વીકારતા અદાલતે અંતે હનુમંતસિંહની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે પત્રીવિધિ લાખો ભાવિકોની શ્રદ્ધા અને આસ્થા સાથે સંકળાયેલી હોવાથી કચ્છ અને બૃહદ કચ્છમાં તેનું વિશેષ મહત્વ છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ મુદ્દે રાજપરિવારના બે જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને વારંવાર કાયદાકીય લડત સુધી મુદ્દો પહોંચે છે. આ સુનાવણી દરમિયાન હનુમંતસિંહજીની તરફેણમાં વકીલ મેહુલ શાહ તથા ભુજના વરિષ્ઠ ધારાશાસ્ત્રી યોગેશ ભંડારકર હાજર રહ્યા હતા. આ પત્રીવિધિનો ચુકાદો એટલા માટે અત્યારે મહત્વનો છે કે દર વખતે નવરાત્રીમાં જે માતાના મઢ ખાતે પત્રીવિધિની પૂજા થાય છે એ રાજ પરિવારના લોકો કરે છે અને અગાઉ પણ આ કેસમાં મહારાવ શ્રી હનુમંતસિંહજીની તરફેણમાં તારીખ 10/10/24 રોજ નામદાર હાઈકોર્ટે સ્પષ્ટ હુકમથી એમને પત્રીવિધિ કરવા માટેનો હક આપેલો છે અને આ વખતે એક નવી વિડંબણા એ ઊભી થઈ કે મહારાણી પ્રીતિદેવી તથા પેલા કુંવર વારસદાર જે છે કૃતાર્થસિંહ ને એ લોકો એમણે એક અરજી કરેલી તારીખ 17/9/2029 રોજ હનુમંતસિંહજીના પરિવારના કાકા માન્ય શ્રી દિલીપસિંહજીનું અવસાન થયેલું છે, એટલે સૂતક નડતું હોય રાજપરિવારના લોકો પત્રીવિધિ ન કરી શકે અને એવા સંજોગોમાં મહારાણી પ્રીતિદેવીના એડવોકેટશ્રીએ પણ જબરજસ્ત વિરોધ કરેલો કે હનુમંતસિંહજી આ પત્રીવિધિ ન કરી શકે, પરંતુ કૃતાર્થસિંહની જે અરજી હતી એ નામદાર હાઈકોર્ટે ગઈકાલે 1.5 થી 2 કલાક સુધી દલીલ સાંભળ્યા પછી રાત્રે 8-8:30ની વચ્ચે એવો ચુકાદો સ્પષ્ટ કરી દીધો કે તારીખ 17/9/25ના જો અવસાન થયેલું હોય તો સૂતકનો પીરિયડ 12 દિવસનો હોય અને 28 તારીખે સૂતક પૂરું થતું હોય 29 તારીખે ચામર વિધિ અને 30 તારીખે પત્રીવિધિની વિધિ કરી શકાય તેમ છે અને એ પ્રમાણે સ્પષ્ટ એમણે હનુમંતસિંહજીની તરફેણમાં આ ચુકાદો આપેલો છે અને આ પત્રીવિધિ હનુમંતસિંહજી ન કરી શકે એ હેતુથી જે સૂતકની રજૂઆત કરી હતી એ રજૂઆત બંને પક્ષકારોને સાંભળીને એમણે ખારીજ કરી છે. એટલે આ જે છે સૂતકનો ઇસ્યુ હતો એ નામદાર હાઈકોર્ટે પણ ડિસાઇડ કર્યું છે કે સામાન્ય રીતે 10 થી 12 દિવસનું સૂતક હોય છે. એટલું જ નહીં પણ હનુમંતસિંહજી સાથે મારી વાત થઈ એ પ્રમાણે એમણે પણ કહ્યું કે જેમના ઘરે અવસાન થયું છે એમણે પણ એમ કહ્યું કે 28 તારીખે સૂતક પૂરું થાય છે, એટલે હનુમંતસિંહજી બાવાએ સ્પષ્ટ રીતે કહ્યું કે 29 તારીખે ચામર વિધિ કરશે અને હનુમંતસિંહજી જાતે જ કરશે, તેમજ પત્રીવિધિની પૂજા પણ હનુમંતસિંહજી કરશે.